अहमदाबाद के साबरमती थाना क्षेत्र के अंतर्गत रहने वाले धीरज सिंह भगवत सिंह राजपूत ने लगाई न्याय के लिए गुहार। दिनांक 14 सितंबर 2025 को दोपहर कुछ असामाजिक तत्व के द्वारा उनके साथ मारपीट की गई। घटना में धीरज सिंह को गंभीर चोट आई। उनके प्राइवेट पार्ट्स में गंभीर चोट लगने से ऑपरेशन करना पड़ा। इससे उनकी जिंदगी बर्बाद हो गई। धीरज सिंह का कहना है कि साबरमती थाना में फरियाद दर्ज कराई है, लेकिन उनका आरोप है कि अभी तक किसी तरह की कोई कार्रवाई नहीं हुई है। उन्होंने गुजरात राज्य के मुख्यमंत्री, गुजरात राज्य पुलिस महानिदेशक और अहमदाबाद पुलिस कमिश्नर से न्याय के लिए गुहार लगाई है। देखना होगा उन्हें न्याय कब तक। जय भारत સાથે જણાવવાનું કે મારું નામ ધીરજ સિંહ બી રાજપૂત છે અને મારી જોડે બહુ મોટી ઘટના બની છે, જેનાથી મારા પ્રાઇવેટ પાર્ટને નુકસાન આવ્યો છે અને એમાં આખો ઓપરેશન મારા કરવામાં આવ્યો છે। એમાં મારા મને જે મારવાવાળા જે માણસો હતા એ માણસોની મારે ફરિયાદ કરવી છે। ફરિયાદ બી પોલીસ ચોકીમાં પહોંચી ગઈ છે, પણ તોય મારું ન્યાય મને મળતું નથી। એમાં મારા પ્રાઇવેટ પાર્ટમાં એવું નુકસાન આવ્યું છે કે મારે ઓપરેશન કરીને એ પ્રાઇવેટ પાર્ટ કાઢવામાં આવ્યો છે। હવે આ લોકો પોલીસ અધિકારીઓ એ મારે બધું કોઈ સાંભળી રહ્યા નહીં, એટલે મારે હવે મીડિયાનો સહારો લેવો છે કે ભાઈ કોઈ મીડિયાવાળો મને સપોર્ટ કરે। અને આ વિશે મને બહુ એટલે બહુ હેરાનગતિ થઈ છે। 2 મહિનાથી હું થાકી ગયો છું દોડીને, અને છેલ્લે વાત ઓપરેશન ઉપર આવી મારા પાછળ કોઈ દોડવાવાળું છે નહીં, અને હું એકલો જ આ વિશે દોડી રહ્યો છું। અને આ એકલો આ હવે કંઈ ના કંઈ ચાલુ જ રહેશે મારી જોડે। ઓપરેશન થઈ ગયું છે મારી આખી જીવન મારું બરબાદ થઈ ગયું છે। એ મારું જીવન બરબાદ કરવાવાળા માણસોનું હું નામ લેવા માંગુ છું। આ લોકોને મને ન્યાય જોઈએ, એ લોકો જોડે એ લોકોનું હું નામ લઈને એ લોકોનું જોડે ન્યાય જોઈએ, મારે બીજું કંઈ જોતું નહીં। અને એ લોકોના જે એમાં મારા જે સસરો છે એ ઇન્વોલ્વ છે, ચીનુભાઈ ઉસ્તાદ કરીને એમનો ચીનુભાઈ પરમાર અને રાવત અને મેઘા રાવત, સાવન બારોટ, આ લોકો 3 જણા ભેગા થઈને મારા સસરા થાય છે સાડી, અને એક એમનો જે થાય એ કંઈ ગયા, એ લોકોની વાતો સાંભળીને અને કંઈ ગયા અને લુખ્ખા તત્વોને જઈને જણાવ્યું મારા વિશે, અને એ લુખ્ખા તત્વો આવીને મારી જોડે જે મારામારી કરી 14 તારીખ 9મો મહિનો 2025 એ દાડે 1-2 કલાક મને માર્યો હતો। બહુ કબીર ચોકમાં અંદર સાબરમતીના અંદર બહુ માર્યો હતો। આખી પબ્લિક રોડ ઉપર જોઈ હતી, રોડ ઉપર મને મારતા હતા। અને એમાં મારવામાં મને મારા પ્રાઇવેટ પાર્ટ ઉપર એવી વાગી ગઈ છે કે હું 2 મહિના સુધી બહાર નહોતો નીકળ્યો કે દવાખાનું એ અમે મારે ઓપરેશન થઈ ગયું। હવે મારે એ લોકોની ઉલ્લેખના કરવી છે કે હવે મને કંઈ રાહ મળી શકતી હોય, મને કંઈ પેલું મળી શકતું હોય સારી રીતે, તો હું એ લોકોનું બસ એ લોકો માટે ફરિયાદ કરવા માંગુ છું। એ લોકોનું જે નામ છે, જે મને મારવા આવ્યા હતા, એ સાબરમતી કબીર ચોક માકાડી ચાલીમાં રહે છે। એમાં સંદીપ હસમુખભાઈ પરમાર પોલીસવાળો જ છે, અને બીજું વિશાલ રાજ અને કાલુ જગદીશભાઈ કાઠિયાવાડી અને રાજા રાવત કરીને અને 2-3 અન્ય સહી જેમને હું ઓળખું છું મોઢાથી, એમના કદી મેં જોયા નહીં, એ લોકો મને મારપીટ કરવા આવ્યા અને મને માર્યો। ભાઈ એ લોકો જતા રહ્યા અને મને એવું કીધું કે અમારા વિશે કંઈ પોલીસ ફરિયાદ તે કરી તો એ કે તને રેલોમાં નાખવામાં આવશે, તને મારી નાખવામાં આવશે, તું કંઈ રોડ ઉપર દેખાય તો તને મારી નાખશું, જાનથી ધ્યાન રાખજે આ બધી વિશે। ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી, ગુજરાત રાજ્યના ગૃહમંત્રી, ગુજરાત રાજ્યના પોલીસ વડા, કમિશનર સાહેબ જે બી હોય, મને અગર ન્યાય મળતું હોય, અગર ગુજરાતમાં સંવિધાન છે ને સારું છે કે ભાઈ આ ન્યાય મળશે તો મને મળવું જોઈએ। આ ગુંડારાજ ખતમ થતું હોય ગુજરાતમાં સાબરમતી વિસ્તારમાં, તો ભાઈ એના વિશે ભાઈ હું તમારી જોડે એ કરું છું કે ભાઈ આ ગુજારિશ છે મારી, હું એકલો જ છું આ લડત લડવા માટે। બીજા બી ઊભા થશે ધીરે ધીરે, એવું લાગશે લોકોને કે હા ભાઈ કંઈ સારું થઈ રહ્યું છે, તો એ બધા તમને માટે તમારી જોડે જોડાશે આ વિશે। અને જેટલા લોકો હેરાન થઈ રહ્યા છે અને મને ખાલી ન્યાય મળતું હોય તો બસ મને ન્યાય જોઈએ, બીજું કંઈ નહીં। અગર ન્યાય ગુજરાતમાં થતું હોય
પોલીસ વડાથી બી મારી તો એ ગુજારિશ છે કે એ લોકો વધારે ધ્યાન આલે આ વિશે. કેમ કે મુખ્યમંત્રી રોજે અમારા ઘરે કોઈ જોવા નહીં આવવાનો, અમારી ચાલીઓમાં કે ઘરે મુખ્યમંત્રી જોવા નહીં આવવાના કે ગુજરાત રાજ્યના ગૃહમંત્રી જોવા નહીં આવવાના. જે જોવાનું પોલીસ સહિતના જ જોવાનું, અને એ જ લોકો અમારી સહાય કરી શકે છે, આમ પબ્લિક નહીં. એ જ સહાય કરી શકે છે અને એમના જ હાથમાં છે. ખાલી પોલીસ ખાલી એ લોકો બસ સારી રીતે રહે અને સારી રીતે બસ બધાની સુરક્ષા કરે. સુરક્ષા સહિત બધું આગળ સાબરમતીમાં જે લુખ્ખાગીરી ચાલે છે બસ એ લુખ્ખાગીરી ખતમ કરી દે પોલીસ પ્રશાસન. અમદાવાદના પોલીસ કમિશનર અગર આ વિશે મારી સુરક્ષા કરવા માંગતા હોય, મને ન્યાય અલાવવા માંગતા હોય તો મને ન્યાય અલાવો અને આ લોકોને જેલ ભેગા કરો તો એમની બી લાઈફ એમને બી ખબર પડે કે આવી કોઈની લાઈફ બગાડવાથી અમારી બી લાઈફ બગડી શકે છે. એવું વર્તન કરો એમના બી જોડે. અને મારે તો એક જ વખત કેવું કે ભાઈ આઈન મારી હાલત જોવો, આઈન તો તમને ખબર પડશે કે મારી હાલત શું છે. હું ક્યારે આ વિડીયો મોકલતો હોઈશ, ક્યારે મીડિયાને મળતો હોઈશ, ક્યારે આ બધું કરતો હોઈશ. મારે આટલે સુધી આવી ગઈ, મારે જાન લેવો આવા હમલો આટલા સુધી આવી ગયો. અત્યારે મને મારી જાનનું મને ખબર નહીં કે આ વિડીયો જયા પછી કે આ મીડિયામાં જયા પછી એ લોકો મારું શું કરશે, શું નહીં કરશે, મારા ઘરે શું કરશે, ધમાલ કરશે, શું કરશે. એ લોકોની જેટલી બી જિમ્મેદારી, મને કંઈ આ ના થાય કે મારા ઘરવાળાને કોઈ બી આ ના થાય, એ બધા એ લોકોની જિમ્મેદારી રહેશે. જે લોકોએ મારા ઉપર જાન લેવો હમલો કર્યો છે, મારા પ્રાઇવેટ સ્પેર પાર્ટને નુકસાન પહોંચ્યું એનું જે હમલો કર્યો છે એ લોકોની જિમ્મેદારી રહેશે. એ લોકોની. અને આજથી જે બી મારા ઘરને નુકસાન થાય, મારા ભાઈઓને, મારી મમ્મીને કે મને કે કોઈને બી, એ લોકોની જિમ્મેદારી પૂર્ણ એમની રહેશે. ખાલી આજ મારી ગુજરાત સરકારથી એ અપીલ છે કે ભાઈ ભાજપનું બહુ મસ્ત નામ છે અને જે બી છે આજે એમને જે બીજા જે તમે આવા લુખ્ખા તત્વોને કોઈ ટિકિટ બિકિટ આલશો નહીં. મીડિયા કર્મી જોડે મારી અપીલ છે કે મને ન્યાય અલાવવા માટે મને મળો, મને ન્યાય અલાવો. તમારી જ બસ ગુજારિશ આમ માણસની કે તમને જ મળીને આ બધું કરી શકે છે. બાકી તો કોઈ જોવા આવવાનું નહીં. પોલીસે મારું લઈને ગઈ છે બધું સ્ટેટમેન્ટ, પણ એ મને કોઈ જોવા આવવાની નહીં કે એમનું કોઈ કરવાનું નહીં. મને ખબર, ખાલી મારે મીડિયાથી ગુજારિશ છે કે બસ મીડિયા મારી જોડે આવા મળે અને આ વિશે મારો રસ્તો કાઢે. કેમ કે મુખ્યમંત્રીઓએ કે અમારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીઓ એમના જોડે વાત પહોંચશે મારી ક્યારે? ખાલી મીડિયા પોકાડી શકશે, બાકી કોઈ નહીં પોકાડી શકે.